ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડની રચના કરી છે. આચાર્ય ભગવંતે પ્રથમ ગાથામાં માંગલિક કર્યું. માંગલિકમાં અર્યંત પરમાત્માને વંદન કર્યું અને અર્યંત પરમાત્મા પૂજનિક છે, વિતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશી છે વગેરે કારણો બતાવીને શા માટે હું અર્યંત ભગવાનને વંદન કરું છું એ ગાથા પ્રથમમાં દર્શાવ્યું. હવે આચાર્ય ભગવાન બીજી ગાથા માટે કહે છે. બીજી ગાથામાં આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી છે કે હું ચારિત્ર પ્રાભ્રતને કહીશ. શાના માટે કહીશ? તો કે મોક્ષને આરાધવા માટે. જો મોક્ષ પ્રગટ કરવો હોય તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ કરે, વિતરાગ ચારિત્ર પ્રગટ કરે તો એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય. તો હવે કે છે ચારિત્ર કેવું છે. પહેલી અને બીજી ગાથા એનો અર્થ ચાલે છે. એનો છેલ્લો પેરેગ્રાફ છે. આ છેલ્લો પેરેગ્રાફ બીજી ગાથાના અનુસંધાનમાં છે. હવે કે છે કે આચાર્ય ભગવાન જે ચારિત્ર કહેવા માગે છે એ ચારિત્ર કેવું છે? તો કહે છે કે ચારિત્ર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર
એ ત્રણેય આત્માના પરિણામ છે. આત્માના પરિણામ કેમ કીધા? તો કે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર નામના 3 ગુણ છે. એ ત્રણેય ગુણ ત્રણેય અસાધારણ ગુણ જીવની સત્તામાં અભેદ છે. અને જ્યારે જીવને સમ્યક દર્શન થાય છે ત્યારે આત્માના અનંતે અનંત ગુણ આંશિક શુદ્ધતા પ્રગટ કરે છે. તે સમયે શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે પરિણમો, જ્ઞાન ગુણ સમ્યક જ્ઞાન રૂપે પરિણમો, ચારિત્ર ગુણ સમ્યક ચારિત્ર રૂપે પરિણમો, અને ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર હોતું નથી. એવું આચાર્ય ભગવાન પ્રથમ અધિકાર દર્શન પાહુડમાં કહ્યું છે કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી, સમ્યક દર્શન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. સમ્યક દર્શન આત્મ સ્વભાવ, આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, એનું શ્રદ્ધાન કરવું, પ્રતીતિ કરવી, એના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો, એ સમ્યક દર્શન છે. જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે. જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન છે. જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે. આત્માનો શુદ્ધ સ્વભાવ અને આત્માના પરિણામમાં ઉત્પન્ન થતો વિભાવ, એ બંનેની ભિન્નતાનું યથાર્થ શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન. સ્વભાવ અને વિભાવ વચ્ચે યથાર્થ ભેદજ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે. આવા સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આત્મ સ્વભાવમાં લીનતા ધારણ કરવી, રાગ દ્વેષ ત્યાગીને આત્માના શુદ્ધ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાં એકાગ્રતા કરીને સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવની સ્થિરતા કરીને ચારિત્ર ગુણની શુદ્ધિમાં વૃદ્ધિ કરવી, ચારિત્ર ગુણમાં શુદ્ધિની વૃદ્ધિ કરવી, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય આત્માના પરિણામ છે. તે ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાનપૂર્વકનું ચારિત્ર આત્માને શુદ્ધતાનું કારણ છે. શુદ્ધતાનું કારણ છે એટલે શું?
જ્ઞાયક સ્વભાવ તો પરિપૂર્ણ શુદ્ધ છે. જ્ઞાયક સ્વભાવ ત્રણેય કાળ પરિપૂર્ણ શુદ્ધ રહે છે. એમાં તો અશુદ્ધિ પ્રવેશ કરી શકતી નથી. પણ આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થતા પરિણામો એમાં એ પરિણામમાં રહેલો કસાય નો કસાય, એ કસાય નો કસાય એનું ઉત્પન્ન ન થવું, કસાય નો કસાયનું ઘટવાપણું થવું, કસાય નો કસાયની જાત બદલતા બદલતા મન થતાં નાશ થવો, એવું ચારિત્ર એ આત્માના શુદ્ધ પરિણામ છે. એ શુદ્ધતાનું કારણ છે. ચારિત્રમાં ચારિત્રને અંગીકાર કરવાથી, પ્રાપ્ત કરવાથી, પ્રગટ કરવાથી સમ્યક દર્શન આદિ પરિણામ નિર્દોષ થાય છે. નિર્દોષ થાય છે એનો અર્થ કે નિર્દોષ થાય છે એટલે સમ્યક દર્શન નિર્દોષ થાય છે એટલે અતિચાર દોષથી રહિત થાય છે. અતિચાર દોષથી રહિત થવું. અતિચાર દોષથી રહિત થવું એટલે સમ્યક દર્શન છે એ નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ થવું. નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત થવું. શું કહ્યું? ફરીવાર, ચારિત્ર કેવું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય આત્માના પરિણામ છે. આત્માના પરિણામ છે એટલે આ ત્રણેય પરિણામ આત્મામાં અભેદપણે છે. હવે કે છે તે ચારિત્ર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિતનું ચારિત્ર આત્માની શુદ્ધતાનું કારણ છે. શુદ્ધતાનું કારણ છે એટલે અશુદ્ધતાનો નાશ કરે છે. અશુદ્ધતાનો નાશ કરે છે એટલે સમ્યક દર્શન પણ શુદ્ધ થાય, સમ્યક જ્ઞાન પણ શુદ્ધ થાય અને ચારિત્રમાં કસાય અને નો કસાય એ ઘટતા જાય. કસાય નો કસાયની જાત બદલતી જાય. અજ્ઞાન દશામાં અનંતાનુબંધી કસાય હોય, સમ્યક દર્શન થતાં અનંતાનુબંધી કસાયનો નાશ થયો, સમ્યક ચારિત્ર પ્રગટ થયું. પણ
અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન કસાઈ રહ્યા. હવે પંચમ ગુણસ્થાને આવ્યો તો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કસાઈનો નાશ થયો. પંચમ ગુણસ્થાને અપ્રત્યાખ્યાન કસાઈનો નાશ થયો તો હવે પ્રત્યાખ્યાનને સંજોલન કસાઈ રહ્યા મુનિ થયો. પ્રત્યાખ્યાન કસાઈનો નાશ થયો, સંજોલન કસાઈ રહ્યો, જાત બદલતી ગઈ. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન એ કસાઈની તીવ્રતા છે. અનંતાનુબંધી તીવ્રમાં તીવ્ર કસાય. શાસ્ત્રમાં એનો દૃષ્ટાંત આપ્યો કે પથ્થર ઉપર કોતરેલા અક્ષરો એને કાઢવા કેટલા મુશ્કેલ. પછી અપ્રત્યાખ્યાન માટે દૃષ્ટાંત આપ્યો પથ્થર ઉપર લખેલા અક્ષર, ઓલામાં કોતરેલા, આમાં લખેલા. પ્રત્યાખ્યાન માટે દૃષ્ટાંત આપ્યો રેતી ઉપર લખેલા અક્ષર. હાથ ફેરવો તો વયા જાય અક્ષર. એટલો કસાય હલકો થઈ ગયો, એટલો કસાય મન થઈ ગયો. અને સંજોલન કસાય પાણીમાં કરેલા લીટા કેટલી વાર રહે. જો કેવડી તીવ્રતાનો તફાવત છે. પથ્થરમાં લખેલા અક્ષર, પથ્થર ઉપર લખેલા અક્ષર, રેતમાં લખેલા અક્ષર, પાણીમાં લખેલા અક્ષર. હવે એમ કહે છે કે ચારિત્ર અંગીકાર કર્યું તો સમ્યક દર્શન આદિ, સમ્યક દર્શન આદિ. તો આદિનો અર્થ શું કરવો? તો કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને નિર્દોષ થાય છે. બંને નિર્દોષ થાય છે, નિર્મળ થાય છે. સમ્યક દર્શન નિર્દોષ થાય છે એટલે શું? તો કે અતિચાર દોષો નાશ પામતા સમ્યક દર્શન નિરતિચાર થાય છે. અતિચાર દોષથી સમ્યક દર્શન ચલમલ થાય, વિચલિત થાય, પણ સમ્યક દર્શનથી પડી ન જવાય. થોડો એક વખત હલાવી દે, પાછો સ્થિરતા ધારણ કરી લે. એ પણ દોષ છે, અતિચાર દોષ છે, અનાચાર દોષ નથી. અનાચાર દોષમાં તો સમ્યક દર્શન વમી જાય. હવે આગળ કહે છે ચારિત્ર મોક્ષની આરાધનાનું કારણ છે. આ ચારિત્ર પાહુડ શા માટે કહે છે? તો કે આચાર્ય ભગવંતે અહીંયા પ્રતિજ્ઞામાં કહ્યું કે અમે કયું ચારિત્ર કહેશું? તો કે જે ચારિત્ર આત્માના પરિણામની શુદ્ધતાનું કારણ થાય. કયું ચારિત્ર કહેશું? તો કે જે ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. આ મૂળ પ્રતિજ્ઞા છે. આવું ચારિત્ર કેવું છે એનો વિસ્તાર પછી કરશે ત્રીજી ગાથાથી. તો કે છે ચારિત્ર
મોક્ષની આરાધનાનું કારણ છે એવા ચારિત્રને અમે કહેશું. હવે કે છે આ પ્રમાણે ચારિત્ર પ્રાભૃત ગ્રંથને કહીશ. ચારિત્ર પાહુડ માટેની પ્રતિજ્ઞા શું છે? માંગલિકમાં તો અર્યંત પરમાત્માને વંદન કર્યું. કેમ કર્યું? તો કે ચારિત્રની આરાધના જેણે કરી છે અને મોક્ષની પ્રગટતા કરી છે, તો ચારિત્રના ફળમાં મોક્ષ પ્રાપ્ત કર્યું એવા અનંત ચતુષ્ટયના ધારક અર્યંત પરમાત્મા એને વંદન કર્યું. હવે કે છે કે ચારિત્ર મોક્ષની આરાધનાનું કારણ છે. તો આખો અધિકાર, આખો ગ્રંથ ચારિત્ર પાહુડ ચારિત્રની મુખ્યતાથી અભ્યાસ કરવાનું છે. પણ ચારિત્રનું સ્વરૂપ જેવું છે તેવું મુખ્ય રાખવાનું છે. ચારિત્ર એટલે આ શરીરની ક્રિયા નથી. ચારિત્ર એટલે આ સ્વભાવ નથી. ચારિત્ર એટલે બાહ્ય ત્યાગ નથી. ચારિત્ર એટલે દાન દક્ષિણા નથી. ચારિત્ર તો અમે એને કહીએ છીએ કે જેનાથી મોક્ષની આરાધના થાય, મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષની પ્રાપ્તિનું કારણ બને. મોક્ષની પ્રાપ્તિનું કારણ બને. તો આ પ્રમાણે એટલે આ પ્રતિજ્ઞા પ્રમાણે ચારિત્ર પ્રાભૃત કહો કે પાઉડ કહો, ચારિત્ર પ્રાભૃતને, ચારિત્ર પાહુડને, ચારિત્ર પ્રાભૃત ગ્રંથને કહીશ. તેવી આચાર્ય દેવ મંગલપૂર્વક એટલે કે માંગલિક કરીને, શુભાશુભ ભાવને ગાડીને, વિકાર વિભાવને ગાડીને પ્રતિજ્ઞા કરે છે. હવે ગાથા ત્રીજી. હવેનો અર્થ છે માંગલિક અને પ્રતિજ્ઞા પછી માંગલિક અને પ્રતિજ્ઞા પછી સમ્યક દર્શન આદિ કારણ, સમ્યક દર્શન આદિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણ ભાવોનું સ્વરૂપ કહેવાય છે. સમ્યક દર્શન કોને કહેવું, સમ્યક જ્ઞાન કોને કહેવું, સમ્યક ચારિત્ર કોને કહેવું? કોઈને એવો પ્રશ્ન થાય કે આ તો ચારિત્ર પાહુડ છે, તો ચારિત્રની વાત કરો,
સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાત કેમ કરો છો? તો કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્માના પરિણામ એક સાથે જ હોય છે. માટે જો અમારે ચારિત્રનું સ્વરૂપ પણ કેવું હોય તો પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એના ભાવનું સ્વરૂપ કયા પછી જ ચારિત્રના ભાવનું સ્વરૂપ કહી શકાય છે. તો જો ગાથા ત્રીજી છે. ગાથાના શબ્દો છે: જે જાણતું તે જ્ઞાન દેખે તે દર્શન ઉક્ત છે, ને જ્ઞાન દર્શનના સમાયોગે સુચારિત્ર હોય છે. એ અક્ષર ઉપર બીજા અક્ષર લખાઈ ગયા છે તો દેખાતા નથી. શું કહ્યું? જે જાણે છે તે જ્ઞાન છે, જે શ્રદ્ધે છે તે દર્શન છે, જ્ઞાન અને દર્શનના સમાયોગથી એટલે એના સાથે હોવાથી ચારિત્ર હોય છે. જે જાણે તે જ્ઞાન છે. જે જાણે આત્મા જ્ઞાયક છે એને નિર્વિકલ્પ જ્ઞાન જાણે કે જ્ઞાયક અનંત શક્તિના સામર્થ્યવાળો છે, અનંત ગુણ એ જ્ઞાયકનું સામર્થ્ય છે અને અનાદિથી અનંતકાળ પરિણમી શકે એવું પણ સામર્થ્ય જ્ઞાયકનું છે. અનંત પ્રકારના સ્વભાવવાળો જ્ઞાયક અને અનાદિથી અનંતકાળ પરિણમવાના સામર્થ્યવાળો જ્ઞાયક એવું સ્વરૂપ, એવું જ્ઞાયકનું સ્વરૂપ જ્ઞાન ઉપયોગ જ્ઞાયકની સન્મુખ થતાં વર્તમાન વર્તું જ્ઞાન નિર્વિકલ્પ થયું, ભાવશ્રુત જ્ઞાન રૂપે પરિણમ્યું. એવી નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ જ્ઞાનની દશા તે સમયે ઉપયોગ જ્ઞાયક સન્મુખ હોવાથી, આત્માના શુદ્ધ સ્વભાવ સન્મુખ હોવાથી
જ્ઞાન રૂપ પર્યાયમાં, નિર્વિકલ્પ રૂપ જ્ઞાન રૂપ પર્યાયમાં જ્ઞાયકનું સ્વરૂપ જણાયું. જ્ઞાન જાણનાર પોતાનો જ્ઞાયક એ પોતાનું જ્ઞેય, જ્ઞાનપણું પણ અંદરમાં, જ્ઞેયપણું પણ અંદરમાં. જ્ઞાનપણું પણ પોતાનું સ્વરૂપ અને જ્ઞેયપણું પણ પોતાનું સ્વરૂપ. હવે જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાયક સન્મુખ થયું તો જ્ઞાને પણ નિર્વિકલ્પતા ધારણ કરી. એ નિર્વિકલ્પ જ્ઞાન એને આત્મા અનંત સ્વભાવી છે એવું સામર્થ્યવાળો, અનાદિથી અનંતકાળ પરિણમી શકે, અનાદિથી અનંતકાળ પરિણમી શકે એવા શક્તિરૂપ સામર્થ્યવાળો, અનંત ગુણ છે, અનંત સ્વભાવ છે, એનું શક્તિરૂપ સામર્થ્ય શુદ્ધ. ઉપજતા પરિણામ એમાં વિભાવને ઉત્પન્ન કરી શકે એવી યોગ્યતા અને શુદ્ધતા રૂપે પરિણમી શકે એવો સ્વભાવ. એવું સ્વરૂપ, આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ ભાવશ્રુત જ્ઞાનમાં, ભાવશ્રુત યુગપદ જ્ઞાનમાં એવું જ્ઞાયકનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું એ સમ્યક જ્ઞાન છે. બીજી રીતે વિચારે સમ્યક જ્ઞાન તો કે આત્મા અને શરીર, આત્મા એ સ્વ, શરીર એ પર, સ્વ અને પર વચ્ચે વિવેક કરીને પરમાં હે બુદ્ધિ કરીને, સ્વજ્ઞાયકમાં ઉપાદેય બુદ્ધિ કરીને જ્ઞાન ઉપયોગ જ્ઞાયક તરફ ઢળી ગયો, જ્ઞાયકમાં જામી ગયો. એ સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન. હવે આવું જે સમ્યક જ્ઞાન છે, આવું જે સમ્યક જ્ઞાન છે બીજી રીતે જ્ઞાયક સ્વભાવ શુદ્ધ છે, સ્વભાવથી શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. જ્ઞાયક સ્વભાવ એક છે, શુદ્ધ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, દર્શનમય છે. એવું જે જ્ઞાયકનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ અને વર્તમાન પર્યાયમાં પ્રગટ થતી અશુદ્ધતા, શુદ્ધ સ્વભાવ અને પ્રગટ થતી અશુદ્ધતા,
તો સ્વભાવ અને વિભાવ મારો, હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન દર્શનમય છું, એવું મારું સ્વરૂપ, એ મારું સ્વ. અને સ્વભાવને ન શોભે એવો ઉત્પન્ન થયેલો વિભાવ એ પર. એવા સ્વભાવ અને વિભાવ વચ્ચે વિવેક ઉત્પન્ન થાય અને વિભાવને છોડી દે અને સ્વભાવને ગ્રહી લે તો એ સમ્યક જ્ઞાન છે. તો કે છે જે જાણે છે તે જ્ઞાન છે. સ્વ પરનો વિવેક કરે છે એ જ્ઞાન છે, એટલે સમ્યક જ્ઞાન છે. જીવ અને શરીર એને જાણે છે, એમાં વિવેક કરે છે, સ્વને ગ્રહી લે છે અને શરીરનું લક્ષ છોડી દે છે. એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જ્ઞાયક સ્વભાવ અને એક સમયનો વિકારી ભાવ. વિકારને વિકાર રૂપે જાણવું, જ્ઞાયકને એની પરિપૂર્ણ શુદ્ધતાથી જાણવું, જ્ઞાયકનો મહિમાવો, વિભાવની તુચ્છતા ભાસવી, જ્ઞાયકનો મહિમા આવતા અશુદ્ધતાનો મહિમા ઘટી જતા જીવનો ઉત્પન્ન થતો જ્ઞાન ઉપયોગ જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈને વિભાવને ત્યાગતો ઉત્પન્ન થયો. જે ઉપયોગ જ્ઞાયક સન્મુખ થઈને જ્ઞાયકને જ્ઞાયકપણે જાણી લીધો, એ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. તો કે છે જે જાણે છે તે જ્ઞાન છે. જાણવું એટલે શું? જાણવું એટલે શું? વિવેક રાખીને જાણવું. જો વિવેક છૂટી ગયો તો એ જાણપણું નથી, તો એ જાણપણું નથી. હવે કે છે જે શ્રદ્ધે છે તે દર્શન. શ્રદ્ધવું, કોને શ્રદ્ધવું? તો કે જ્ઞાયક સ્વભાવને શ્રદ્ધવો. શા માટે જ્ઞાયક સ્વભાવને શ્રદ્ધવો? તો કે તારું સ્વરૂપ છે. એ તારું સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ છે. હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન દર્શનમય છું, શક્તિરૂપ સામર્થ્યનો પિંડ છું. એવું જ્ઞાયકનું સ્વરૂપ ક્યારેય પ્રતીતિ નથી કરી.
ક્યારેય એનું શ્રદ્ધાન નથી કર્યું, ક્યારેય એમાં હું પણ સ્થાપ્યું નથી. આ સ્વરૂપ મારું સ્વરૂપ છે એવો અહેસાસ નથી થયો, એવો નિર્ણય નથી થયો, એવું યથાર્થ શ્રદ્ધાન નથી થયું. એક તરફ હું એક પરિપૂર્ણ શુદ્ધ અને અરૂપી જ્ઞાન અને દર્શનમય એવો તને અહેસાસ થયો, એવી તને પ્રતીતિ થઈ, એવું મારું સ્વરૂપ છે એ જાણીને તને એની રુચિ થઈ. એક હું છું, શુદ્ધ હું છું, પરિપૂર્ણ હું છું, અરૂપી હું છું, જ્ઞાન દર્શનમય હું છું, પુરુષાર્થ અને સુખનો પિંડ હું છું, એવી પ્રતીતિ કરવી. એને સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધવું કહેવામાં આવે છે. જ્ઞાયકને શ્રદ્ધવો તે દર્શન છે. ભેદરૂપ શ્રદ્ધાન કોને કહે? જ્ઞાયક તે હું, વિશ્વના દ્રવ્યો તે પર. જ્ઞાયક તે હું એટલે સ્વ, વિશ્વના પદાર્થ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન એવા પદાર્થો, મારા સતથી ભિન્ન વિશ્વના અનંત સતો, વિશ્વનામાં પણ અનંત સત છે અને તું પણ સત છો. કયા સતનું શ્રદ્ધાન કરવું? સ્વસતનું કે પરસતનું? સ્વસતના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું કે પરસતના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું? સ્વસતનું શ્રદ્ધાન થતાં જીવની દશામાં શ્રદ્ધાન થયું એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? શું કહ્યું? સત, તારું સ્વયંનું સત એનું શ્રદ્ધાન કર. આવું જ્ઞાન અને દર્શન, આવું સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એનું સાથે હોવું એ ચારિત્ર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત આચરણ હોવું એ ચારિત્ર છે. તારે સ્વમાં ઠરીઠામ થવું છે કે પરમાં ઠરીઠામ થવું છે? સ્વની લીનતા કરવી છે કે પરની લીનતા કરવી છે? લીનતા એવી કર કે તારા પરિણામમાં શુદ્ધિ ઉત્પન્ન થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય. શુદ્ધિ તો તારા જ્ઞાયકમાંથી આવશે. તો સ્વમાં સ્થિરતા કર, સ્વમાં એકાગ્ર થા, સ્વમાં જામી જા.
જ્ઞાયકને તારા વર્તમાન પરિણામમાં લપેટી લઈને એનું સેવન કર, તો એને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. તો અહીંયા ત્રીજી ગાથાનો અર્થ થયો, જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે શ્રદ્ધે છે તે દર્શન છે, જ્ઞાન અને દર્શન એનું સાથે હોવું ત્યારે ચારિત્ર ઉત્પન્ન થાય છે. એનો ભાવાર્થ નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિમાં ચારિત્ર પાહુળનો ઉપદેશ આપનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ચારિત્ર પાહુળના રચયિતા અને ચારિત્રનું આરાધન કરનાર ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સ્વરૂપાચરણ ચારિત્રને પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવની વાણીના નિમિત્તે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.